આજ અમારે વિડીયોની શરૂઆત બપોરે થઈ અને એ પણ મમતા ભાભીથી. અને અહીંયા જો પાડોશી છોકરા રમાડવા આવે અને અમારા બા છે ને એને પાણીમાં બહુ મજા આવે કામ કરવાની. અને મારા ભાગમાં શું કામ આવ્યું હતું ખબર? કડવી મેથીનું શાક કરવાનું હતું. અને પછી જો ભાઈ આઈસ્ક્રીમ લાવ્યો, આઈસ્ક્રીમ ખાઈને નીકળી ગયા શોપિંગ કરવા. ટેમ્પુના કપડાં લેવાના હતા, સઠ્ઠીના કપડાં મારે લેવાના હતા. પછી ટાઈમ રહી નહીં ને તો અત્યારે લેવા આવી ગયા. કામ પતી જાય ને અહીંયા મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. ઘરે આવી થોડુંક કામ હતું ને એ પૂરું કર્યું, નાન પછી મસ્ત રેડી થઈ ગઈ. અને મેં એવું સાંભળ્યું છે કે રૂપાબેન અરવિંદભાઈ સુરત આવેલા છે, તો મારે એને મળવા જવાનું હતું. પણ અહીંયા તો જો અરવિંદભાઈ પંજાબી પનીર બનાવતા હતા. મને કહે તમે રોકાઈ જાઓ પંજાબી પનીર ખાવા, નેક્સ્ટ ટાઈમ કહીને હું ગોળો ખાવા વહી આવી. આ વર્ષનો મારો પેલો ગોળો. મને ડ્રાયફ્રૂટ, રાજભોગ, કાશી કેરી બધા મજા આવે. તમને કયો ભાવે કમેન્ટ. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.